तो नमस्कार मित्रों, तो स्वागत है तमारू अपनी लाइव प्रूफ यूट्यूब चैनल में। तो मित्रों, देवत खवड़े भगत सिंह फोन कर्यो ने देवत खवड़े मोरो मोरो दे दीधो। ओ भाई मरद हो भाई, देवत खवड़े बदलो लीधो। देवत खवड़ नो मूके ओ राणो राणानी रीते। હવે રાણો અત્યારે જેલમાં છે, તે જોવા માટે આખો વિડીયો જોવો ને તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો અને શેર કરો। हेलो हाँ શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડીની ચાવી લઈ લીધી મારા બે લવકૃતિ સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી। તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે। પ્રોગ્રામ ગયા ભગવતજી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો। તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે એટલે પણ એમને હાવ આવી ના ગઈ। એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું। બોલ બચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો। ચાર એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, ધુવરાજ, હા 3 એકડા થાર ધુવરાજ લઈ આવ્યો, ગાડી ઉભી રહી છે, ગાડીને કાચ ફોડ્યો। આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી। અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા। તમે દેવત ખબર ની ગાડીને ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું, મારી આબરૂ ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું। હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કહેવાનું હતું દેવતભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે। આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ફોન મારા ખોલામાં હતો, મેં નીકળીને ફોન કર્યો 150 ગાડી હાકું છું ડિફેન્ડર। મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું। અરે જે પતી ગયું કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું। ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી। સારું ચલો ઓકે રેડી? હા તમે તૈયારીમાં રહીજો ફૂલ। ભલે ભલે હા। આજે ભગવતસિંહ ચૌહાણ છે, એમના ઘરે સનાથલ છે, સનાથલમાં એમનું નજીકમાં જ ક્યાંક ખેતર કે વાડી છે, ત્યાં આગળ ડાયરાનો પ્રોગ્રામ કરવાનો હતો। એમના જે પિતાશ્રી છે એમના પુણ્યતિથિનો, અને એ હતી 21 તારીખે। પહેલા જયારે દેવાયત ખવડ સાથે જયારે વાત થઈ હતી ત્યારે 21 તારીખની વાત કરી હતી, પરંતુ દેવાયત ખવડે એવું કીધું કે 21 તારીખે એને કોઈ એમને જે ડાયરી બનાવતા હોય તારીખની, એમાં 21 તારીખ ફ્રી નથી। પાછો એમને ફોન કર્યો હતો, એટલે કે 20 તારીખ આપણે રાખી લઈએ તો સંધ્યા પછી આમ તિથિ પ્રમાણે જોવા જઈએ તો 21 તારીખ 20 તારીખની રાત્રે 12 વાગ્યા પછી તો 21 તારીખ થઈ જાય। તો આ વાતને લઈને આયોજક ભગવતસિંહ ચૌહાણ છે એ સાથે એગ્રી થઈ ગયા। એ બાદ જે આખી પરિસ્થિતિ ઉભી થઈ કે એમણે દેવાયત ખવડે ત્યાં સુધી કીધું હતું કે તમે કોઈ સ્ટેજની ચિંતા ના કરતા, તમે સંબંધી છો, મારા મોટા ભાઈ છો, તમે કોઈ ઉપાધિ ના કરો। એમને પેમેન્ટની વાત કરી, તેમાં પણ એમણે કીધું કે એ બધું તમે અત્યારે છોડો, આપણે પહેલા જે તારીખ નક્કી કરી છે તારીખ ઉપર ડાયરો કરી લઈએ। અને સાથે સાથે એ સમયે ત્યાં આગળ 2 કે 1.5 કલાક કે 2 કલાક ત્યાં રોકાય આયોજકના કહેવા પ્રમાણે, ને ત્યાંથી પછી નીકળી ગયા। એમણે એમ પણ કહ્યું હતું કે હું 150 ની સ્પીડે ગાડી ચલાવી અને તમારે ત્યાં પહોંચી જઈશ। ત્યારે પણ આયોજકે એમને એમ કહ્યું હતું કે ભાઈ 120, 130 કે 100 ની સ્પીડે ગાડીઓ ચાલે, 150 ની સ્પીડે ગાડીઓ ન ચલાવાય, આપણને તકલીફ થાય। આ બધી વાત મારી અને આયોજક જે ભગવતસિંહ ચૌહાણ છે એમના સાથે લગભગ હમણાં 1 કલાક પહેલા જ વાત થયેલી છે। અને એમણે ત્યાં સુધી કહ્યું કે જે જગ્યાએ ડાયરો હતો એ જ જગ્યા ઉપર, એ જ સ્થળ ઉપર